જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વિસ્ભાનુચા કૃતાર્થમ ન સંશયો. દેશ વિદેશમાં વસતા શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે શ્રી ઠાકોરજીની સેવા કઈ રીતે કરીએ છીએ, શું કરવું જોઈએ એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ. કે આપણે જ્યારે આપણા સેવ્ય સ્વરૂપના વાલા વૈષ્ણવ સવારે સેવા કરીને દર્શન કરીએ છીએ ત્યારે આંખ હસે, ધીરે ધીરે સજળ બને એટલે દ્રવીભૂત થાય. આપણે પરકીયા છીએ, સાક્ષાત સ્વરૂપ આપણી સમક્ષ બિરાજે છે. જો વાલા વૈષ્ણવ તેમના દર્શન કરતાં નેત્રો સજળ ન બને તો શું નિહાળ્યું? એ કારણ કે સવારે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ ત્યારે ઠાકોરજીને સરસથી નિહાળવા જોઈએ અને એવી મનમાં ભાવના કરી જે પ્રભુ તું તો સર્વેશ્વર છો, હું તો કાંઈ નથી, તારો દાસ છું, તારું આપેલું દેવાનું છે, તારું લીધેલું લેવાનું છે, મારું તલભાર નથી. અને પ્રભુ તું તો ખૂબ જ દયાવાન કૃપાવાન છો, તારી કરુણાનો પાર નથી. એવી બધી ભાવના કરવી જોઈએ અને એ ભાવના કરતાં કરતાં આપણી આંખ સજળ બનવી જોઈએ. એટલે કે આપણે હૃદયથી શ્રી ઠાકોરજીનું સ્મરણ કરતાં આંખમાંથી અશ્રુ પણ આવવા જોઈએ. હવે અગર આપણા નેત્રોમાંથી જો અશ્રુ ન વરસે આવી ભાવના કરતાં તો આપણે ઠાકોરજીમાં શું નિહાળી વાલા વૈષ્ણવ? આપણા સેવ્યને જ્યારે આપણે ખોટા શૃંગાર ધરાવીએ છીએ ને ત્યારે સાક્ષાત સેવ્ય સ્વરૂપને સ્પર્શ થતાં તે સાચા શૃંગાર થાય છે. એટલે આપણે બધું કંગન હાર બધું ધરાવીએ છીએ ઠાકોરજીને, કટી મેખલા, કંઠેશ્રી, એ બધું આપણે ખોટો શૃંગાર ધરાય. પરંતુ જેવો આપણા સેવ્ય સ્વરૂપને શૃંગારનો ટચ થાય છે ત્યારે પ્રભુ તો એ સાચો શૃંગાર બનાવી દે છે. અને જ્યારે શ્રી પ્રભુની સેવામાં મન લાગે ત્યારે સમય અને સન્મુખતા આપોઆપ વધી જાય છે. એટલે કે આપણે ઠાકોરજી પાસે બેસીએ ત્યારે આપણે સમયનું પણ ભાન રહેતું નથી કે હજી સેવા જ કરીએ, હજી ઠાકોરજી પાસે બેસીએ. આપણે સન્મુખ રહેવામાં ખૂબ જ આપણે મજા આવે છે વાલા વૈષ્ણવ. તો શ્રી ઠાકોરજી મંગલાને શેનમાં દૂધ કેમ ધરીએ છીએ આપણે જોજો. હવે દૂધ એ શુદ્ધ સત્વ તત્વ છે. ભાવ શું છે? તે શ્રી સ્વામિનીજીના ભાવરૂપ છે. આ શુદ્ધ સત્વ તત્વ શ્રી સ્વામિનીજી ભાવ આવ્યો ક્યાંથી? તો કે મૂળ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામિનીજી આ દાન કરે છે અને દૂધ ધરવાની પ્રેરણા કરે છે. એટલે આપણે શ્રી ઠાકોરજીને દૂધ ધરીએ છીએ. તેમને વિચાર્યું કે સ્નાન અને શૃંગાર પછી પ્રભુ વનમાં ગાયો ચરાવવા પધારશે અને ગાયો અને સખીજનોને સુખ આપશે. શેનમાં દૂધ આરોગી રાસમાં પધારીને અનેક સખીઓને આનંદનું દાન કરવાનું છે. દૂધમાં નાની વાટકી રાખીએ છીએ. મારો ભાવ જે શુદ્ધ સત્વ તત્વ છે એ આપ આરોગો શ્રી પ્રભુ. એવી ભાવના શ્રી ઠાકોરજીને આપણે કરવાની છે કે મારું દૂધ આરોગો. યશોદાજી કહે છે કે 7 ઘૂંટ ભર પીવો. એટલે શ્રી ઠાકોરજીનો આધાર કોણ છે? શ્રી ઠાકોરજી કોની આરાધના કરે છે? તો શ્રી સ્વામિનીજીની. આરાધ્ય એવું વિચારે છે કે હું એવું સુપૂર્ણતાનું દાન કરું જેથી અનેક સખીજનોને અનેક ઘણું સુખ પ્રાપ્ત થાય. શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામિનીજી એ જીવને માથે શ્રી ઠાકોરજી પધરાવી આપ્યા અને કહ્યું કે પ્રભુ તમે સખીઓના ઘરે જાઓ અને તેમને આનંદનું દાન કરો. ઢાળિયો એટલે ખાટલો, 4 પાય તેના પર થતી લીલામાં પુષ્ટિ માર્ગનું રસાત્મક ફળ છે. એટલે માધુર્ય લીલા છે વાલા વૈષ્ણવ. તે શ્રી વલ્લભનું સ્વરૂપ રસાત્મક આનંદરૂપ છે. તેમાંથી એક બિંદુની પ્રાપ્તિ થશે એ રસાત્મક સ્વરૂપનો રંચક અનુભવ થશે અને શ્રી લલિતાજીની કૃપા કરી મૂળ શ્રી વલ્લભ સુધી પહોંચાડી દેશે. જો વાલા વૈષ્ણવ આવું રસાત્મક સ્વરૂપની થોડીક બૂંદ પણ પ્રાપ્ત થાય તો રંચક અનુભવ જરૂર થશે. શ્રી વલ્લભ આનંદ પરમાનંદ કૃપાનાસ્ય કૃપાનિધિ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીનું શ્રી અંગ આનંદથી પરિપૂર્ણ છે. તે ક્યારેય તિરોહિત કે ઓછો થતો જ નથી. એટલે પૂર્ણાનંદ છે શ્રી ઠાકોરજી. તો એમાં ક્યારેય વધઘટ થતી જ નથી. શ્રી મહાપ્રભુજીને એકવાર ચિંતા થઈ કે આ વિખૂટા પડેલા જીવોને કેવી રીતે લીલામાં પહોંચાડવા. ત્યારે ચાંદબાબાએ પ્રગટ થઈને કીધું કે જીવને મારી સાથે સંબંધ કરાવો, બ્રહ્મ સંબંધ કરાવો, હું તેમને ક્યારેય છોડીશ નહીં. તો શ્રી પ્રભુએ આવી હૈયાધારણા આપી કે આપણા સેવ્ય સ્વરૂપને ખૂબ જ ભાવ, સ્નેહ અને પ્રેમથી લાડ લડાવો. વાલા વૈષ્ણવ જેટલો સમય તમે ઠાકોરજી પાસે કાઢશો એટલો આપણા માટે સારું છે. અને આપણે બીજા ધનની પૂંજી સાથે નહીં, પરંતુ જો આ ઠાકોરજીની સેવા કરી હશે, ભક્તિનું કોઈ કર્યું હશે તે આપણી સાથે આવશે. એટલે આપણા સેવ્ય સ્વરૂપ શ્રી ઠાકોરજીને ખૂબ જ પ્રેમથી ભાવથી લાડ લડાવો કે પ્રભુ તે આપણું રોમ રોમમાં હૃદય કમળમાં બિરાજવું જ પડશે. એટલે આપણો ભાવ જો પ્રબળ હશે તો પ્રભુને આપણી પાસે આવવું જ પડશે.
પિય તોય નહીં રાખું તેરી એક છબી પર જગ વારી નાખું. એટલે આપણો પ્રેમ જો સાચો હશે તો ઠાકોરજી આપણી પાસે પ્રેમ તણા કહેવાય છે ને કે પ્રેમ તણા કાચા તાંતણીએ આવીને બંધા યવાલો ભક્તોને વસ થાય વાલો ભક્તોને વસ થાય. તો આવી પ્રેમભરી નજરથી, પ્રેમભરી માયાથી, પ્રેમભરી આરતીથી જરૂર ઠાકોરજી સેવ્ય સ્વરૂપ આપને સાનુભવ જણાવે છે વાલા વૈષ્ણવો, અને આપણે હૃદયમાં દોડતો આવે છે. તો આ પુષ્ટિ પ્રસંગ પૂરો થાય છે. હવે આગળ એક પુષ્ટિ પ્રસંગ જોઈએ કે પુષ્ટિ ગૃહ સેવા એ જ પરમ ધર્મ છે. ઘરનું નામ પ્રભુ નિવાસ ક્યારે રાખશો? એટલે જ્યારે તમારા ઘરમાં પુષ્ટિ પ્રભુની સેવા બિરાજતી હોય અને એ પછીનું અંતિમ સોપાન એટલે માનસી સેવા. શ્રી મહાપ્રભુજી કહે છે કે જે જીવ બ્રહ્મસંબંધ લીધા પછી સેવા કરે નહીં તો તે જીવ પુષ્ટિમાર્ગીય જીવ છે કે કેમ તે પણ એક શંકાનો વિષય છે. કારણ કે બ્રહ્મસંબંધ લીધા પછી આપણે ઠાકોરજીમાં પ્રીતિ જાગે છે અને સેવાનું મન થાય છે. જોકે ઘણાને સમય સંજોગો અનુકૂળ હોતા નથી, તે વાત જુદી છે. એટલે આપણે ઠાકોરજી પર જરૂર પુષ્ટિમાર્ગીય જીવ હોય તો આપણે પ્રીતિ લાગે જ છે. હવે તેને પ્રભુમાં ભાવ સ્નેહ જ જો જાગતા નથી તો વાલા વૈષ્ણવ આપણે કરવું શું? કારણ કે સ્નેહ તો જ્ઞાન અને અજ્ઞાનથી પર છે. લૌકિક ધાર્મિકમાં, ગરીબમાં, ભિખારીમાં બધી માતાઓને પોતાના સંતાનમાં સ્નેહ છે. જો ગરીબ ભિખારી ગમે એવી માતા હશે એનો પુત્ર માંગતો હશે તો પણ એની માતાને એના પુત્રમાં સ્નેહ જ હોય છે. તે સ્નેહનું પ્રમાણ ધનની આર્થિક સ્થિતિ પર નિર્ધારિત છે. જેની પાસે વધારે ધન છે તે પોતાના સંતાનને વધુ પ્રેમ કરે છે. એટલે કે સ્નેહની માત્રા ધનની માત્રા પર અવલંબિત છે. સેવા માત્ર ધનિક વર્ગનો જ અધિકાર છે એવું સમજો છો? ના ના, અરે વૈષ્ણવો, બહુ થયું. હવે તો જાગો. 14 બ્રહ્માંડનો નાયક તમારા ઘરના 2 ફૂટ બાય 2 ફૂટના ગોખલામાં રહીને તમે મૂકેલી ચપટી સાકર અને 25 મિલીગ્રામ ઝારીજીનું જલ પીને તમને 500 વારના બંગલા કે 2500 સ્ક્વેર ફીટના અદ્યતન સગવડતરવાળા ફ્લેટમાં રાખે છે તો આ પ્રભુની કૃપાની તો શું વાલા કહેવું. તમારા ઘરના ગોખલામાં રહેવાની તેની મજબૂરી છે. હા વૈષ્ણવ, કારણ કે શ્રી વલ્લભને આપેલા વચને તે બંધાયેલો છે. તમે તો વિચારો વાલા વૈષ્ણવ કે અખિલ બ્રહ્માંડમાં જે 14 ભુવનો નાથ કેટલી સાહેબીથી રહેતો હોય તે આપણા 2 ફૂટ 2ના ગોખલામાં રહે છે અને છતાં પણ આનંદમાં રહે છે. કારણ કે મહાપ્રભુ જે વચન આપ્યું છે કે તમે વૈષ્ણવ જે માથે પધરાવે તેને તમારે ઘરે સેવ્ય સ્વરૂપે તમારે જવાનું છે. એટલે આમ પ્રભુ બંધાયેલા છે. અને જુઓ વૈષ્ણવો કે પ્રભુ એને આપેલું વચન પાળે છે અને આપણે જીવ થઈને પાળેલા વચન માટે પ્રભુનો ઢીંગો બતાવીએ છીએ. બોલો જોઈએ આપણે કેટલા હોશિયાર કહેવાય. કારણ કે ઠાકોરજી એનું વચન નિભાવે છે ને આપણે માણસો તો આપણે અત્યારે કળિયુગના જોઈએ જ છે કે કેટલા સ્માર્ટ બની ગયા છે કે એકબીજાને ક્ષેત્રોમાંથી ઊંચા નથી આવતા. અરે અભાગી જીવ હોય ને તેને જ પુષ્ટિ સેવાથી તે જ દૂર ભાગે. એટલે અભાગી જીવોએ પુષ્ટિ સેવા ન કરી શકે. જો આ બધું સાંભળવાનું સારું લાગશે પણ મારા ઘરની પરિસ્થિતિ થોડી આ વક્તાને ખબર હોય અને ઘરની પ્રતિકૂળતાની જાણ થોડી હોય એને જ બધી જ ખબર છે. જો તમે એમને પૂછવીને ગૃહ સેવાનો પ્રારંભ કરશો એટલે ઘણાને લાગશે કે અમારે આ પ્રશ્ન છે, અમારે આ ઘરનો પ્રશ્ન છે, કોઈને ગરીબીનો પ્રશ્ન છે, કોઈને પતિ સહયોગ આપતા નથી, કોઈને ઘર પૂરું બ્રહ્મસંબંધી હોતું નથી. એટલે બધાને થોડા થોડા પ્રશ્નો કાંઈક વાલા વૈષ્ણવ સેવા આડે હોય જ છે. પરંતુ તમે એકવાર જો શ્રી ઠાકોરજીને પૂછતાવીને ગૃહ સેવાનો પ્રારંભ કરશો ને તો બધી જ પ્રતિકૂળતા છે ને અનુકૂળતામાં ફેરવાઈ જશે. એને તો પધારવું છે પણ આપણે દરવાજા બંધ કરીને તેને હડસેલા મારી અને ઘરમાં પ્રવેશ કરવાની મનાઈ ફરમાવીએ છીએ. તેને અને પછી બંગલાનું નામ પ્રભુ નિવાસ અને તેમાં જ પ્રભુનો પ્રવેશની મનાઈ છે. જો વાલા વૈષ્ણવ આપણે કેવી મૂર્ખતા કરીએ કે સેવા કરતા નથી અને પ્રભુ નિવાસ, વ્રજ નિવાસ, વ્રજવિલાસ આવા જુદા જુદા મકાનના નામ રાખીએ છીએ પરંતુ પ્રભુને આપણે પધારવા દેતા નથી. જો તારી જ બનાવેલી આ દુનિયા તને જાકારો આપે છે, જે તારો થયો જ નથી તેને ત્યાં તું શું કામ માટે દોડીને જાય છે? પ્રભુમાં સ્નેહ હશે ને તો જ ભક્તિમાં સામર્થ્ય જાગશે. વાલા વૈષ્ણવો તે સામર્થ્ય આવશે, જાગશે અને અનુભવ પણ થશે. કારણ કે સ્નેહમાં જે તાકાત છે તે જ્ઞાનમાં નથી. પ્રભુ તમારા સાથે સ્નેહથી બંધાયા છે, નહીં કે તમારી પાસે કેટલી ડિગ્રી છે. વધુ ડિગ્રીવાળાને ત્યાં પ્રભુ પધારે અને લુખી સુખી રોટલી, મુઠ્ઠીભર ચણા અને કાચા
દાણા બાજરી ખાઈને સંતોષ માનનારા પ્રભુ તમારો વૈભવ જોઈને ખુશ નથી. જો વાલા વૈષ્ણવ, તમારે આપણે જાણીએ છીએ કે મુઠ્ઠીભર છોલા આપીને પણ વૈષ્ણવ ઠાકોરજીને રાજી કરી શકતા હતા, અને જેની પાસે અપાર વૈભવ છે તેને તે પણ ઠાકોરજી જતા નથી. એટલે આ માટે આપણે જોઈએ છીએ કે દુર્યોધનને ત્યાં 56 ભોગનો હતો, છતાં પ્રભુ ત્યાં પધારતા નથી, અને વિદુરને ત્યાં માત્ર ભાજી ખાઈને જ પ્રભુ તો ભાજી ખાઈને રાજી થઈ જાય છે. એટલે મુખ્ય ભાવ, પ્રેમ, સ્નેહ જ વાલા વૈષ્ણવ છે. એટલે ઠાકોરજી ક્યારેય આપણો વૈભવ જોઈને ખુશ ન થતા, પરંતુ આપણો હૃદયનો ભાવ જોઈને પ્રસન્ન થાય છે. અને ભક્તિનું દાન તો શ્રી વલ્લભ તેના કૃપાપાત્ર જીવ પર કરે ને કરે જ છે. વાલા વૈષ્ણવે ખાસ યાદ રાખવું જ જોઈએ, શ્રી વલ્લભ કૃપા નિધાન છે. તમારા પુરુષાર્થો અથવા તમે કેટલા યજ્ઞ, યોગ, તપ, દાન, જપ કર્યા છે તેના પર પ્રભુની કૃપા ઉતરે એવું કોઈ થર્મોમીટર આજ સુધી જોયું કે જાણ્યું નથી. એટલે કે તમે ઝાઝા જપ, યોગ, તપ, દાન કરો તો પ્રભુ આવી જાય છે એવું હોતું નથી. પરંતુ દિવસમાં 2 મિનિટ જ પણ જો જીવ પોતાના સેવ્યની સન્મુખ થતો નથી, તે મંદિર અને સત્સંગમાં જઈ કલાકો સુધી દર્શન ભજન ગાવા જાય અને ક્યાં હકથી બેસી શકે? બધા તે માણસ મૂઢમતી ગતિનો જ માની શકાય. એટલે જો આપણે આપણા સેવ્ય સ્વરૂપ પાસે આપણે 2 મિનિટ પણ બેસી ન શકતા હોય અને બહાર મંદિરમાં ગમે તે કલાકો વિતાવીએ તો એનું આપણે શું કરવું વાલા વૈષ્ણવ? તો આ આપણો માનવ અવતાર છે, આ મૂઢમતી જ ગણી શકાય. અનુભવ વિના અનુભવ કહા જાણીએ જાકો, મિથ્યા તે ही ચિત્ત ચોરે, પ્રેમ કે સિંધુ કો મર્મ જાણ્યો નહીં, સુર કહે કહા ભયો દેહ બોરે. એટલે માત્રથી જ શ્રી વલ્લભ જ નહીં, તેમના અનુગામી આચાર્ય અને વર્તમાન આચાર્ય પણ ગુરુ સેવા પર વધુને વધુ ભાર મૂકે. સુખમાં આયોજકના જીવને અલૌકિક સુખનો અહેસાસ ક્યારે થશે કે શ્રી પુષ્ટિ માર્ગે આચાર્ય વારંવાર સમજાવે કે પેલું હંમેશા પોતાના ચિત્તને પ્રભુના ચરણારવિંદમાં સ્થિર રાખવું જોઈએ. બીજું, બ્રહ્મ સંબંધ દ્વારા આપણે આપણું બધું જ પ્રભુને સમર્પિત કર્યું છે તે ભૂલવું ન જોઈએ. હવે કંઈ જ આપણું નથી તો વ્યર્થ તેને માયાજાળમાં કેમ ફસાવો છો વાલા વૈષ્ણવો? ત્રીજું, શ્રી પૂર્ણ પુરુષોત્તમને આપણા ઇષ્ટ માન્યા છે તો અન્યનો આશ્રય શા કામનો? બધા જ 33 કરોડ દેવી દેવતાઓએ પણ શ્રી કૃષ્ણને જ પૂર્ણ સ્વરૂપ જાણી તેમનું આધિપત્ય સ્વીકાર્યું જ છે. તો આપણે વળી કઈ વાડીને કઈ મૂળા? અન્ય આશ્રયથી તો પ્રભુ અપ્રસન્નતામાં રહે જ છે. પ્રભુ પ્રસાદ ચોથું છે, પ્રભુ પ્રસાદ લેવાનો જ આગ્રહ રાખવો જોઈએ. અસમર્પિતનો આપણે વાલા વૈષ્ણવ હંમેશા ત્યાગ કરવો જોઈએ. દુસંગતિનો પણ ત્યાગ કરવો જોઈએ. સત્સંગીઓનો ભાળ મેળવી તેમને પીછાણી તેમના સંગમાં રહી ભક્તિના માર્ગે આગળ વધવું જોઈએ. જેમને શ્રી આચાર્યના ચરણોમાં દ્રઢ નિષ્ઠા હોય અને જેમણે આપેલા અષ્ટાક્ષર મંત્રનો જપ કરતો હોય તેનો સંગ કદાપી છોડવો જોઈએ નહીં. અને સદાય અષ્ટપ્રહર આપણે શ્રી ઠાકોરજીનું સ્મરણ કરવું જોઈએ, સેવા કરવી જોઈએ ને સેવામાં પ્રીતિ લગાડવી જોઈએ. તો વાલા વૈષ્ણવ, મારા બંને પ્રસંગો અહીંયા પૂરા થાય છે, અને આ પ્રસંગો કહેવામાં મારી ક્યાંય ભૂલ કે અતિશયોક્તિ થઈ હોય તો વાલા વૈષ્ણવ પુષ્ટિરસની દાસીને ક્ષમા કરી દેજો. અંતમાં આ વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.